કુક વિથ કૈલાસ આજે આપણે સત્તુના પરોઠા બનાવીશું. બિહારીની રેસીપી છે. તે આપણે પરોઠા બનાવીશું. એના માટે મેં એક બાઉલ લીધો છે. બાઉલમાં મેં 2 કપ લોટ લીધો છે. તેમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ડોકલી આપણે તેલ નાખીશું, 1 ચમચી. તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે લોટ બાંધી દઈશું. તેને થોડું પાણી નાખે જવાનું ને આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે. આ રીતે આપણે લોટ બાંધી દઈશું. થોડું પાણી નાખી જવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે. આ રીતે આપણે લોટ બાંધી દઈશું. બહુ કાઠો નથી બાંધવાનો, બહુ ઢીલો નથી બાંધવાનો. આપણે પરોઠાનો થોડોક ઢીલો બાંધીએ તેવો જ બાંધવાનો છે, પરોઠા જેવો જ. આ રીતે આપણો લોટ બાંધી દીધો. થોડું આપણે પાણી છાંટીશું. આ રીતે આપણે બાંધી દેવાનો લોટ. તેને આપણે થોડીક વાર રહેવા દઈશું. 10-15 મિનિટ રહેવા દઈશું. એને ઢાંકીને મૂકી દઈશું આપણે. આપણો ડો તૈયાર થઈ ગયો છે. તેને 10 મિનિટ માટે આપણે મૂકી રાખ્યો છે. હવે આપણે એક ચટણી બનાવીશું પરોઠા સાથે ખાવાની. તેમાં મેં 5 ટામેટાં લીધા છે. તે મેં શેકી દીધા ગેસ ઉપર શેકી દીધા. અને તેની આપણે સાલ કાઢી નાખીશું. આવી રીતે આપણે સાલ કાઢી નાખીશું. આ રીતે છોલી દેવાના. એટલે શેકેલા ટામેટાની ચટણી આપણે બનાવવાની છે. મેં શેકીને તૈયાર કરી દીધેલા હતા ગેસ ઉપર. તેને સોલીને આપણે ચટણી બનાવીશું. આ રીતે આપણે બરાબર શેકાઈ જાય પછી આપણે ઠંડા થવા દેવાના. ઠંડા થઈ જાય પછી આપણે એને સોલીને ચટણી બનાવવાની છે. આ રીતે આપણે સોલી દીધા. તેને હવે આપણે સમારી દઈશું. તેમાં આ પાર્ટ છે એ આપણે કાઢી નાખીશું. બધા ટામેટાનો આ રીતે કાઢી લઈશું. એટલે ખાવામાં ના આવે. એને આ રીતે આપણે કાપી દઈશું. આ રીતે આપણે સમારી દેવાના છે થોડા. આ રીતે સમારી દેવાના.
દૂધના વીણા. સરસ શેકાઈ ગયા છે આપણા ટામેટા. આપણે આ પાઉંભાજીના પિલરથી આપણે દબાવી દઈશું. થોડા અધગચરું રાખવાનું છે, આપણે એકદમ પીસવાનું નથી. અને આ રીતે કચરી કરવા રાખવાની છે ટામેટાને. આ રીતે એટલે એક રસ થઈ જાય. આપણા સરસ એક રસ થઈ ગયા છે ટામેટા. તેની અંદર આપણે થોડું લસણ નાખીશું. થોડા મરચાં નાખીશું આપણે વાટેલા, 1 ચમચી જેવા. થોડા ધાણા નાખીશું. આપણે આ રીતે ધાણા નાખવાના છે થોડા. થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. તેને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે ચટણી આપણી બનાવવાની છે. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે પરોઠા સાથે ખાવાની. તેને આપણે એક બાજુ મૂકી દઈશું. તેને આપણે એક બાજુ મૂકી દીધી. થોડીક વાર એને જોઈ લઈએ. હવે આપણે પરોઠાની અંદર ભરવા માટે મસાલો બનાવીશું. તેના માટે આપણે સત્તુનો પાવડર લીધો છે, એટલે કે શેકેલા ચણા હોય તેનો પાવડર છે, તે 1 બાઉલ લીધો છે મેં. તેની અંદર આપણે 1 ચમચી લસણ નાખીશું. થોડી કલોંજી છે તે નાખીશું, 1/2 ચમચી. તેને મસળીને થોડો અજમો 1/2 ચમચી લીધો છે તે નાખીશું. તેની અંદર મેં 1 લીંબુ લીધું છે અડધું, તે નીચોવી દઈશું. થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. અડધી ચમચી આદુ મરચાં પીસેલા નાખી દઈશું. તેની અંદર ધાણા નાખીશું આપણે. બે ચમચા ભરીને ધાણા નાખ્યા છે. તેની અંદર આપણે અથાણાનો મસાલો છે તે નાખીશું તેલ સાથે. એના આપણે 2 ચમચી જેવો મેં લીધો છે. સરસ્યું હોય એટલે સ્વાદમાં સરસ લાગે. આ બધું આપણે મિક્સ કરી દઈશું.
આને બરાબર આપણે એકદમ લોટ બાંધીએ એવો ઢીલો નથી કરવાનો, એને થોડોક કાઠો જ રાખવાનો છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આ મિક્સ થઈ જાય આ રીતે બરાબર, અને આ રીતે વળવું જોઈએ, પણ તેલ ઓછું છે, હજુ થોડુંક નાખીશું આપણે. આપણે બીજી 2 ડોકલી તેલ નાખીશું, 2 ચમચી. આ રીતે તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે. એને મુઠ્ઠી ભરતું મોણ નાખવાનું છે આપણે. આ બિહારના પ્રખ્યાત પરોઠા છે, સત્તુ પરોઠા. આ બધું મિક્સ થઈ ગયું આપણું. આવો લોટ થવો જોઈએ, આપણે મુઠ્ઠી વડે તો તૂટી ના જવો જોઈએ, એ રીતનો લોટ થવો જોઈએ. બહુ તૈયાર છે. એને થોડુંક પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે. બહુ કાઠો નથી બાંધવાનો, ઢીલો જ બાંધવાનો છે. આ રીતે આને આપણે ચણા શેકેલા ચણા હોય તો એને આપણે પીસી દઈએ, એટલે એનો લોટ થઈ જાય. એ લોટને સત્તુ કહે છે, સત્તુ કહેવામાં આવે છે. બિહારીમાં સત્તુના પરોઠા બહુ જ બનાવે છે. આ બિહારી રેસીપી છે. અને આ રીતે આપણે બાંધી દેવાનું છે. આપણે થોડુંક ચાખી લઈએ, મીઠું ઓછું છે, બરાબર છે. એને આવો જ રાખવાનો છે આપણે. આ તૈયાર થઈ ગયો છે. હવે એને થોડીક વાર આપણે પડે મૂકીશું. થોડી વાર રહેવા દઈએ, 10 મિનિટ સુધી. હવે આપણે પરોઠા વણવા માટે લોટ તૈયાર કરીશું. તેમાં લોટ આપણે 10 મિનિટ પહેલાં મૂકી રાખ્યો હતો. તેમાં આપણે થોડુંક તેલ નાખીશું. તેલ નાખીને આપણે થોડોક એને ટૂંપી દઈશું આ રીતે. આ રીતે આપણે તેલ નાખીને થોડોક સુવાળો કરવાનો છે. સ્વાદમાં બહુ સરસ લાગે છે આ પરોઠા. આ રીતે આપણો ડો તૈયાર થઈ ગયો છે. આ રીતે તૈયાર કરી દેવાનું છે. આપણે પેન એક બાજુ તવી મૂકી દઈશું. આપણે આટલો લોટ લેવાનો છે.
આ રીતે એને જેમ આપણે રોટલી વણીએ તે રીતે વણવાનો છે. આ રીતે નાની પૂરી જેટલું વણવાનું છે આપણે. આ રીતે વણી લેવાનું છે. હવે આપણે જે આ બનાવેલો હતો આપણે માવો, તે માવામાં આપણે થોડી હળદર નાખીશું. થોડી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. ગરમ મસાલા કાશ્મીરી મરચું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું આપણે. પહેલાં હું નાખવાનો ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી નાખ્યો. અને આ રીતે મસળી દેવાનું છે. એને આપણે એક લુવો લેવાનો છે. આવડો એક લુવો વાળી દેવાનો. આ રીતે તેને રોટલીની અંદર મૂકી દેવાનો અને તેને આ રીતે આપણે વાળી દઈશું. આ રીતે આપણે વાળી દેવાનો. જે ઉપરનો લોટ હોય તે આપણે થોડો કાઢી લેવાનો છે. એને આ રીતે દબાવી દેવાનો. આ રીતે પછી એને લોટની અંદર અટામણી લગાવી દેવાનું છે. પછી આપણે વણી લેવાનું છે. આ રીતે હલકા હાથે વણવાનો છે આપણે. આ રીતે હલકા હાથે વણી લેવાનો. દેખાય છે સરસ મસ્ત. આ રીતે વણી લેવાનો. આપણી તવી ગરમ થઈ ગઈ છે. તેની અંદર નાખી દઈશું. આ રીતે એ રીતે આપણે બીજો થોડોક બનાવી દઈએ. એક આ રીતે લુવો વાળી દેવાનું. એને પૂરી જેવડું વણવાનું છે. આ રીતે પટામાં લીધે જવાનું ને વણે જવાનું છે આપણે. થોડો બીજો આપણે લુવો લઈશું. થોડો લોટ આપણે વધારે ભરવાનો છે એટલે મસાલો અંદર રોટલીની અંદર સરસ ભરાઈ જાય. આ રીતે લુવો વાળી દેવાનો. રોટલીની અંદર મૂકી દેવાનો. એને આ રીતે વાળી દેવાનો. ચારે બાજુ શેળા ભેગા કરીને રોટલીના કિનારીઓ ભેગી કરીને આપણે આ રીતે વાળી લેવાનો. પછી થોડો જે વધારે લોટ એ આપણે કાપી લેવાનો. આ રીતે બનાવી દેવાનો. આપણો પરોઠો થઈ જવા આવ્યો છે. આ રીતે આપણે બીજો વણી દઈશું.
હલકા હાથે વણવાનો છે આપણે. આ રીતે થોડો મોટો જ થાય છે, મોટો જ કરવાનો આપણે, થોડો જાડો રાખવાનો. બહુ જાડો નહીં, બહુ પતલો પણ નહીં. ફૂલીને તૈયાર થઈ ગયો છે આપણો. તેલ નાખીને ફૂલીને દડા જેવો થઈ ગયો આપણો પરોઠો. થોડું તેલ નાખવાનું. આ રીતે આપણે કિનારી દબાવીએ એટલે ફૂલીને દડા જેવો થાય. આ રીતે આપણે થોડો ગેસ ધીમો જ રાખવાનો છે. આપણો થઈ ગયો છે પરોઠો. બીજો પરોઠો બી તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા પરોઠા બનાવી દઈશું. એક બાજુ થઈ ગયો છે, આપણે બીજી બાજુ ફેરવી દઈશું. આ રીતે આપણે બધા પરોઠા બનાવી દેવાના છે. તેની ઉપર આપણે થોડું તેલ નાખીશું. ફૂલીને તૈયાર થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. ફૂલીને સરસ થઈ ગયો છે આપણો. ખાવાની બહુ જ મજા આવે ટામેટાની ચટણી સાથે. અને એની સાથે આપણે રેંગણનું ભરથું બનાવીએ તે રીતે આ લોકો ચોખા કહે છે. એ રીતે આપણે શેકીને બનાવવાનું હોય છે, એને ચોખા કહે છે. આપણે ભરથું કહીએ છીએ, એ લોકો બિહારીમાં બધા ચોખા કહે છે. એટલે ચોખાની સાથે ટામેટાની ચટણી સાથે પરોઠા બહુ ફાઇન લાગે છે. આપણો થઈ ગયો છે પરોઠો. આપણે હવે સર્વ કરીએ. સત્તુ પરાઠા, ચટણી, ટામેટાની ચટણી ને સત્તુ પરાઠા બહુ ફાઇન લાગે છે. તમે પણ બનાવજો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે પણ બનાવજો. સારા લાગે છે, સરસ લાગે સ્વાદમાં. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.